જય વસરાજ, જય ગુરુદેવ, જય અભયમાં, જય મચ્છુમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બચ્ચો, આજે આપણે બનાવવાની છે દાબેલી. તો હાલો કઈ રીતે બનાવવાની છે જરૂરથી તમે જોજો. આપણે અલગ જ રીતે એક મસ્ત મજાની બનાવશું દાબેલી. તો હાલો દાબેલીની રેસીપી ચાલુ કરીએ. દાબેલી બનાવવા માટે બટેટા બાફવા મૂકી દીધા છે અને આપણે ગોળ અને આંબલીની ચટણી પણ તૈયાર કરી લીધી છે. એટલે કે બાફવા મૂકી છે, તૈયાર કરવાની બાકી છે. તો હવે એમાં એવું છે કે આપણે ગોળ આંબલીની ચટણી રેસીપીમાં એવું કે આપણે જે મરચાંની પટ્ટીના ભજીયા મૂક્યા છે ને એમાં આપણે ચટણીની આખી રેસીપી મૂકેલી જ છે. તો તમે જરૂરથી જોઈ લેજો. આપણે દાબેલીમાં નાખવા માટે શિંગદાણા છે તો છેકી લઈ અને શેકી અને આની સાલ ઉતારવાની છે અને આના માંડવીના દાણાના ફાડા કરવાના છે. તો હાલો પહેલાં શેકી અને પછી ફાડા કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે બટેટા બફાઈ અને થઈ જાય તૈયાર. તો હાલો એ કરી લઈએ. ત્યાર પછી બટેટા બફાઈ જાય એટલે આપણે બટેટામાંથી ચાલ ઉતારી અને એ પણ માવો તૈયાર કરવાનો છે. તો કરી લઈશું બધું. આ રીતના આપણે માંડવીના દાણા શેકાવા દીધા છે. જો આવી રીતે છે ને હાથ ફેરવો ત્યાં તો સોતરી નીકળી જાય અને આવી રીતે ફાડા કરવાના છે. જો આ બધામાં ફાડા કરી નાખાશે. હવે આપણે સોતરી છે એ કાઢી નાખશું એટલે આપણે સરસ મજાના દાણા થઈ જાય તૈયાર દાબેલી માટે. તો દાબેલી માટે જો આપણે શિંગદાણા છે થોડું અમથું આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું અને એમાં આપણે તેલમાં એડ કરી દીધા છે મસાલો. તો આપણે શિંગદાણા તો હવે જો આને થોડી વાર રહેવા દઈશું એટલે સરસ મજાનું આમાં તેલ ચડી જાય. એટલે કે દાબેલીના શિંગદાણા પણ આપણે ઘરે જ તૈયાર થઈ જાય. એટલે કંઈ આપણે બજારે કે માર્કેટે લેવાની કંઈ પણ જરૂર નહીં પડે. અને આપણે જે આ બનાવી છીએ કચ્છી દાબેલી બનાવી છીએ અને આપણે દાબેલીના મસાલા સાથે બનાવશું. એટલે કે આપણે મસાલો પણ ઘરે જ બનાવવાનો છે જે દાબેલીમાં નાખવાનો આવે છે. માર્કેટમાં આપણે બોક્સમાં જે મળે કરિયાણાવાળાની દુકાને એ પણ આપણે ઘરે જ મસાલો તૈયાર કરવાનો છે. તો હાલો આપણે શિંગદાણા તૈયાર થઈ જાય એટલે આપણે દાબેલીનો મસાલો છે એ તૈયાર કરી લઈશું. તો આપણે દાબેલીનો મસાલો બનાવવા માટે મસાલા એડ કરી દઈએ. જો આમાં આપણે 1 ચમચી એટલે કે આપણે આજ પૂરતો જ બનાવવાનો છે. રાખવો હોય તમારે મહિનો દિવસ કે વરસ દિવસ તો વધારે બનાવી નાખવાનો. જો આપણે ધાણા લઈ લીધા છે, 4-5 લવિંગ લીધા છે, 2-3 મરી લીધા છે, એક આંબલીનો ટુકડો લઈ લીધો છે, લાલ મરચું લીધું છે, થોડીક આપણે વરિયાળી લીધી છે અને એક તજનો ટુકડો લીધો છે. તો એ આપણે એડ કરી દઈશું. મરચાંને હમણાં નથી કરવાનું કેમ કે દાજી જવાની બીક લાગે. હવે આને આપણે હવે એકદમ ધીરો ગેસ રાખવાનો છે કે આજે આપણે દાબેલી બનાવવાની છે ને એટલો જ મસાલો બનાવવાનો છે. એટલે મેં થોડું નાખ્યું છે, બધું એડ કર્યું છે કે જ્યારે હું તો દાબેલી બનાવું ત્યારે મસાલો બનાવી જ લઉં છું. એટલે કંઈ રાખવાની જરૂર નથી. પણ તમે કદાચ આમાં વધારે એડ કરી અને મહિનો દિવસ કે 2 મહિના કે અથવા તો વરસ દિવસ રાખવું હોય તો તમે વધારે પણ મસાલો બનાવી શકો છો. મસાલો બગડતો નથી. તો જો આ બધું એડ કરી દીધું છે. જો આપણે બદામી રંગનું થવા માંડ્યું છે ને હવે આપણે એક તમાલપત્ર એમાં એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દઈએ. એ રીતે ધીરે ગેસે આપણે ચમચાથી ચલાવતું રહેવાનું છે જેથી કરી આપણે દાજી ન જાય મસાલો. આપણે 1 ચમચીથી વધારે સફેદ તલ છે એ એડ કરી દઈશું. અને આપણે નારિયેળનું ટોપરું જે સીણ આવે એ સીણ પણ આમાં એડ કરવાનું છે ટોપરાનું. પણ અમારા ઘરમાં કોઈ ખાતું નથી એટલે મેં એડ નથી કર્યું. એટલે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અથવા ન નાખો તો પણ ચાલે. તો જો સરસ મજાનો આપણે મસાલો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. ગેસ આપણે બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરી દીધો છે. હવે આ મસાલાને થોડી વાર ઠરવા દઈશું. ત્યાર પછી આને મિક્સર જારમાં ક્રશ કરી અને આપણે ભૂકો કરવાનો છે. સરસ મજાનો પાવડર બની જાય એવો રાખવાનો છે. હવે આપણે આમાં આમચૂર પાવડરની 1 ચમચી એડ કરી દઈશું. મસાલો ઠરી જાય ત્યાં સુધીમાં આપણે માંડવીના દાણા જે તળીને રાખ્યા છે આપણે માંડવીના બિયા એમાં આપણે મસાલો એડ કરી દઈએ. માંડવીના દાણા કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં આપણે સાઈઝનો મસાલો છે એ થોડો અમથો એડ કરશું. થોડું અમથું આપણે મીઠું એડ કરવાનું છે. એટલે કે આપણે જો સાઈઝના મસાલામાં તો મીઠું હોય જ તે. એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું. ત્યાર પછી આપણે એમાં લાલ મરચું પાવડર સેજ અમથો ઉમેરશું. સેજ અમથો આપણે ગરમ મસાલો, સેજ અમથો આપણે ધાણા જીરું પાવડર અને આપણે ચાટ મસાલો એ પણ આપણે થોડોક જ ઉમેરવાનો છે. ચાટ મસાલો પણ આપણે ઉમેરી દીધો છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું એટલે માંડવીના દાણા છે એ આપણે તૈયાર થઈ જાય.
જો તમે જોઈ શકો છો સરસ મજાના માંડવીના દાણા છે એ આપણે તૈયાર થઈ ગયા છે. તો હાલો દાબેલીના માંડવીના દાણા આપણે કમ્પ્લીટ કરી લીધા છે. દાબેલી ઉપર ગાર્નિશિંગ કરવા માટે અને આપણે અંદર ભભરાવવા માટે પણ. તો માંડવીના દાણા છે તૈયાર. હવે આપણે ઓલો મસાલાને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. દાબેલીનો મસાલો આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે અને સરસ મજાનો મસાલો થઈ ગયો છે આપણે તૈયાર. તો હવે એમાં આપણે હંચર પાવડર થોડો એવો ઉમેરી દઈશું અને સેજ અમથું આપણે એમાં મીઠું એડ કરવાનું છે. તો મીઠું પણ એડ કરી દીધું છે. હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. જો આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને આમાં તમારે લીંબુની જગ્યાએ જો રાખવો હોય મસાલાને, વધેલો મસાલો તમારે પાછો રાખવો હોય તો લીંબુના ફૂલ નાખવાના છે. લીંબુ નથી એડ કરવાનું, એટલે કે લીંબુ એડ કરશો તો મસાલો બગડી જાય. તો લીંબુના ફૂલ જે આવે એ તમે એડ કરી દેશો. અને આપણે આમચૂર પાવડરની પણ 1 ચમચી આપણે એડ કરી દીધી હતી, એટલે આપણે લીંબુની પણ કંઈ જરૂર ન પડે, કેમ કે આમચૂર તો આપણે ખાટું જ હોય છે. એટલે સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. તો હવે આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો દાબેલીનો મસાલો જો આ રીતે બને છે અને થઈ ગયો તૈયાર. તો હવે આપણે બટેટા ફોલવાના છે, તો હાલો બટેટા ફોલી લઈએ. જો આપણે આમાં દાબેલીમાં જેટલી દાબેલી તમારે બનાવવાની હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો છે. તો મેં 1 થી 1.5 ચમચી મોટી આપણે લઈ લીધી છે. આપણે થોડી બનાવવાની છે, ઝાઝી નથી બનાવવાની. એટલે મસાલો આપણે થોડો એડ કર્યો છે અને થોડોક વધ્યો છે એ આપણે મૂકી દઈશું ઉપર ગાર્નિશિંગ માટે જોઈએ. તો હવે આને આપણે પાણી નાખી દઈશું. આમાં પાણી એડ કરીએ તો મસાલો સરસ મજાનો પલળી અને સરસ સ્વાદવાળો મસાલો થઈ જાય આપણે તૈયાર. તો તમે જોઈ શકો છો આપણે પલળી જાય એટલું જ આપણે નાખવાનું છે. જો હવે આપણે મૂકી દઈશું તેલ. બટેટાનો માવો આપણે તૈયાર થઈ ગયો છે. તો આપણે 1 જ પાવરું તેલનું એડ કર્યું છે આમાં. તો હવે આપણે આમાં સેજમથું જીરું એડ કરી દઈશું અને સેજમથી આપણે હિંગ એડ કરશું. ત્યાર પછી જે આપણે મસાલો પલળવા મૂક્યો હતો દાબેલીનો, મસાલો આપણે એડ થઈ ગયો છે. ગેસને હાવ ધીરો રાખવાનો છે, નહીં તો મસાલો છે એ આપણે દાજી દઈએ એટલા માટે. હવે આપણે બટેટાનો જે માવો તૈયાર કર્યો છે એ આપણે એડ કરી દઈશું. એમાં બધો એડ કરી અને પછી મિક્સ કરી લઈએ. એમાં તમે દાબેલીનો મસાલો છે એ વધારે નાખ્યો હોય તો તમારે કંઈ મસાલાની જરૂર નહીં પડે, અથવા તો જો તમે મીડિયમ જ રાખ્યો હોય, જો કે મસાલેદાર અને ચટપટેદાર ખાવી હોય તો મસાલો વધારે નાખવાનો છે. પણ અમારે એટલી બધી ઘરમાં ન ખાય એટલા માટે આપણે ઓછો જ નાખ્યો હોય મસાલો દાબેલીનો. તો હવે આપણે ઉપરથી આ મસાલાને સર્વ કરવાનો છે. તો જો તમે જોઈ શકો છો આપણે ધાણા જીરું પાવડર નાખ્યું છે 1 ચમચી, હળદર પાવડર નાખ્યું છે, સેજમથું આપણે લાલ મરચું એડ કરી દઈશું અને આપણે લીલા મરચાંની ચટણી પાણીમાં ઘોરીને રાખી છે. એટલે કે આપણે ધાણા, મરચાં, માંડવીના દાણા, પછી 1 લીંબુ, થોડુંક મીઠું અને સેજમથી ખાંડ મિક્સર જારમાં ક્રશ કરી અને લીલા મરચાંની અને ધાણાની ચટણી બનાવીને કમ્પ્લીટ કરી છે. અને 1 ચમચી આમાં આપણે એડ કરી છે અને એમાં નાખ્યું છે પાણી. એટલે એ આપણે મસ્ત ચટણી કરી છે તૈયાર. કેમ કે એમાં પાણી એડ કરવું પડે, નકર આપણે દાબેલીમાં લગાવતી વખતે કઠણ હોય એટલે લગાવી ન શકીએ. સેજમથું આપણે મીઠું, એટલે કે મીઠું તો જો બટેટા બાફવામાં એડ કર્યું હતું એટલે અત્યારે આપણે કંઈ બહુ જરૂર નથી નાખવાની. તો હવે આપણે એને લીલા મરચાંની ચટણી પણ એડ કરી દીધી છે. હવે આપણે આંબલી અને ગોળની ચટણી છે એ એડ કરી દઈશું. જો સરસ મજાની એડ થઈ ગઈ છે. તો હાલો હવે આપણે આ દાબેલીનો મસાલો થઈ ગયો છે તૈયાર. તો આપણે એને મિક્સ કરી લઈએ. જો દાબેલીનો મસાલો છે એ આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે ને આ રીતે આપણે પાથરી દેવાની છે પ્લેટમાં, એટલે એકદમ સરસ થઈ જાય. અને હવે આપણે આમાં ઉપરથી જે મસાલા એડ કરવાના છે એ આપણે કરી દઈશું. જો આપણે કોથમીર એડ કરી દીધી છે. હવે જે આપણે બનાવેલા સિંગદાણા છે એ આપણે એડ કરશું. એટલે કે આપણે મસાલા સિંગ જે બનાવી છે એ સરસ મજાની આપણે એડ કરી દઈએ. તો તમે એડ કરી શકો છો. મારે અત્યારે નથી હાજરમાં એટલે હું દાડમના દાણા નથી એડ કરતી. તો તમે દાડમના દાણા હોય તો સરસ મજાની, અને દાબેલીમાં તો દાડમના દાણા જોઈએ જ તે, પણ અત્યારે નથી એટલે આપણે નથી એડ કરતા.
આ આપણે કિસમિસ લીધા છે અને તૂટી ફૂટી લીધી છે, તો એને પણ આપણે આમાં એડ કરી દઈશું. સરસ મજાની આપણે દાબેલી સરસ થાય. અને તૂટી ફૂટીવાળું હોય તો નાનાથી લઈ અને મોટાને પણ બધાને ભાવે એવી વસ્તુ છે. તો હાલો આપણે આ બધી એડ કરી દઈશું આમાં. અને થોડી આમથી આપણે આમાં સેવ એડ કરી છે. તો સરસ મજાનો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાઉં શેકી અને આ મસાલો કમ્પ્લીટ જ છે. હવે સીધો પાઉં શેકી અને એમાં ભરી દેવાનો છે, એટલે આપણી દાબેલી થઈ જશે કમ્પ્લીટ. તો હાલો હજી પાઉં શેકવાના છે, તો શેકી લઈએ. તો આ મસાલાની રેસીપી કેવી લાગી તમને? સરસ લાગી ને? જો માંડવીના દાણા પણ આપણે ઘરે જ બનાવ્યા છે, દાબેલીનો મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે, અને જે બટેટાનો માવો આવે એ પણ આપણે તૈયાર કર્યો, અને ખજૂર આપણે કે ચટણી ગોળ અને આંબલીની તૈયાર કરી છે. અને મરચાંની રેસીપી આપણે તમને નથી બતાવી. આપણે ક્યારેક બીજો વિડીયો મૂકશું, એમાં મરચાંની ચટણીની રેસીપી તમને જરૂરથી બતાવીશ. ચટણીની આપણે પટ્ટીના મરચાં છે એમાં મૂકેલ જ છે, તો જરૂરથી એમાં જોઈ લેજો તમે. અને સિંગદાણાની અને દાબેલીની તો તમને બતાવી દીધી આજે. તો હાલો પાઉં શેકી લઈએ. છે એ આપણે તપવા માટે મૂકી દીધી છે. અને પાઉંને જો આવી રીતે આપણે કાપ્યું છે, એટલે કે જો આવી રીતે કટ કરી લેવાનું છે પાઉંને. અને ત્યાર પછી આપણે ભાગ કરી અને આપણે શેકી લેવાના છે પહેલાં, પછી મસાલો ભરવાનો છે. આપણે એક બાજુ આપણે લીલા મરચાંની ચટણી છે એ એડ કરી દઈશું. તમારે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાની. અમારે બહુ ઓછું ખાઈશે એટલે આપણે માપે રાખશું. અને ગોળની ચટણી છે એ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે મસાલો તૈયાર કરેલો છે એ આપણે ભરી દેવાનો છે એમાં. જો આ રીતે મસાલો ભરી દીધો છે. હવે આપણે બ્રેડ છે પાઉં અને આપણે આ રીતે પેક કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો સરસ મજાનું પાઉં આપણે થઈ ગયું છે તૈયાર. સરખું દબાવી દેવાનું, જેથી કરી આપણે લોઢીમાં છે તો મસાલો આપણે નીકળી ન જાય બહાર. ચાલો આપણે સરસ મજાની દાબેલી થઈ ગઈ છે એકદમ તૈયાર. તો તમે જોઈ શકો છો, જોતા જ મન થઈ જશે ને ખાવાનું. તો હાલો બધા ખાવા આવી જાઓ. જો થઈ ગઈ ને સરસ. હાલો મિત્રો, અમારી દાબેલીની રેસીપી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો. અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો. ટાટા.